નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે આપણે ધ પાવર ઓફ હાઇડ્રેશન આ ટોપિક પર ખાસ ચર્ચા કરવી છે કે અત્યારે મિક્સ ઋતુ ચાલી રહી છે, માવઠાની પણ આગાહી છે અને આ બદલાતી ઋતુમાં કેટલું પાણી પીવું જોઈએ। ઘણીવાર વધુ પાણી પીવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તો કેટલું પાણી પીવું જોઈએ અને ખાસ બાળકોને, માતા પિતાએ અને વૃદ્ધોએ કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ તે તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું હોટ ટોપિકમાં। અને આ કાર્યક્રમમાં આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર દર્શનાબેન કે જેઓ સિનિયર ડાયટિશિયન છે અને ડોક્ટર જયભાઈ ઉપાધ્યાય કે જેઓ આયુર્વેદ નિષ્ણાત છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, શરૂઆત કરીએ પહેલા તો શોની। જે રીતે અત્યારે મિક્સ ઋતુ ચાલી રહી છે, ખાસ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે, તો પાણીને લઈને ક્યાંક અત્યારે ચિંતાનો વિષય ઊભો થયો છે કે કેટલું પાણી પીવું જોઈએ, કેમ કે ગરમી પણ વધી રહી છે। સવારે ઠંડી હોય છે, બપોરે ગરમી હોય છે, રાત્રે ફરીથી ઠંડી હોય છે, મિક્સ ઋતુ છે, તો આ મિક્સ ઋતુમાં ખાસ કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ દર્શનાબેન? મિક્સ ઋતુમાં ખાસ એ ધ્યાન રાખવું, સૌથી પહેલા તો સવારે ઉઠીને જે લોકો પીવે છે એ લોકોને એક્ઝેક્ટલી ના પાડું છું કે તમારે 1 ગ્લાસથી વધારે પાણી નથી પીવું। આખા દિવસ ઘૂંટ ઘૂંટ કરીને આવું, હું મારી સાથે 1 ગ્લાસ રાખું જ છું, એટલે ઘૂંટ ઘૂંટ કરીને પાણી પીવાનું। પણ ડિનર પહેલા રાતનું જમવાનું જ્યારે કરો એના અડધો કલાક પહેલા પાણી બસ પતી જવું જોઈએ। એના પછી ડિનર પછી સહેજ થોડું પાણી પીવામાં આવે તો વધારે સારું રહેશે। એના સિવાય કેટલી માત્રા, હવે કોઈ કહે છે 10 ગ્લાસ, કોઈ કહે છે 12 ગ્લાસ, આવું નથી જોવાનું। તમારું યુરિનનું જે કલર છે ને એ જોવાનું। એકદમ લાઇટ યલો કલરનું યુરિન હોવું જોઈએ। જો એ યુરિન ડાર્ક કલરનું હોય તો મતલબ તમારી બોડીમાં હાઇડ્રેશન ઓછું છે, અને જો એકદમ વ્હાઇટ હોય મતલબ તમે વધારે પડતું પાણી પીવી રહ્યા છો। તો આપણું યુરિનનો કલર હંમેશા ધ્યાન રાખવાનું। જ્યારે તમને લાગે કે આ ડાર્ક કલર થયું છે તો તરત જ 1 ગ્લાસ પાણી પી જવાનું। આખો દિવસ આ ગ્લાસમાંથી આમ ઘૂંટડા ભરીને એક સેટ થોડું પાણી લેવાનું। એક સાથે વધારે પાણી લેશો ને તો એ પાણીનું પોતાનું કામ બી નહીં કરે અને તમને નુકસાન વધારે કરશે। તો થોડું કરીને પણ આશરે અરાઉન્ડ 3 લીટર જેટલું પાણી તો જવું જ જોઈએ આ મોસમમાં। કારણ કે ઋતુ છે એકદમથી બદલાય છે। સવારે ને રાતે સહેજ ઠંડી હોય છે, પણ બપોરે એકદમ બહુ જ ગરમી થઈ જાય છે, એટલે પાણીનો વપરાશ 3 લીટર પાણી તો આશરે કહું છું, પણ તમારે ખાસ તમારો યુરિનનો કલર જરૂરથી ધ્યાનમાં રાખવાનો। જી, ડોક્ટર જય, આપને પૂછવા માંગીશ કે અત્યારે જે સિઝન ચાલી રહી છે, મિક્સ ઋતુ છે, માવઠાની પણ આગાહી છે, આવામાં હાઇડ્રેશન કેટલું જરૂરી છે? જી જરૂર, મેડમે જેમ જણાવ્યું એમ પાણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ડબલ સિઝનમાં ખાસ વહેલી સવારે અને સાંજે રાત્રે ઠંડક હોય છે અને દિવસે ખૂબ તાપ હોય છે, એટલે ઠંડકના કારણે જો ઓછું પાણી પીવામાં આવે તો દિવસ દરમિયાન આપણે જે વર્ક કરીએ ક્યાંય બહાર જઈએ તો એમાં લો હાઇડ્રેશન થવાના ચાન્સીસ રહે છે। એના કારણે સૂર્યના કારણે પણ આપણને કોઈ તાવ કે એવી આઈ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે રહે છે જો હાઇડ્રેશન શરીરમાં ઓછું હોય। ખાસ આ સિઝનમાં લોકો થોડો ઉનાળો ચાલુ થયો અને ઠંડુ પાણી પીવાનું ચાલુ કરી દે છે, તો મારે ખાસ એ ધ્યાન દોરવું છે કે જો ઠંડુ પાણી પીવામાં આવશે તો એનું ડાયજેશન ધીમે ધીમે થાય છે, એટલે શરીરને જે પાણીની જરૂરત હોય તાત્કાલિક નથી મળતું। ઉપરથી ઠંડુ પાણી પીવાના કારણે જેટલું પાણી જરૂર હોય એના કરતાં ઓછું પાણી પીવાય છે, અથવા અમુક વખત ઠંડુ પાણી કોઈને વધારે ગમતું હોય તો વધારે પડતું પાણી પી જાય છે। પરિણામે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે જો પાણી પીવામાં આવે ઠંડુ પાણી, તેના કારણે ડાયજેશન ડિસ્ટર્બ થાય છે અને પ્રોપર પાચન થતું નથી। એટલે ખાસ જો શક્ય હોય તો માટલાનું સાદું પાણી અથવા સવારે 3 થી 4 લીટર જેટલું પાણી ઉકાળીને અને એ ઉકાળેલું પાણી અથવા થોડું હુંફાળું થયેલું પાણી એ બોટલમાં તમારી જોડે રાખી અને સિપ બાય સિપ પીવું જોઈએ। ખાસ જમ્યા પહેલા અડધો કલાક પહેલા પાણીનું સેવન બંધ કરવું જોઈએ અને જમી લો એના પછી અડધો કલાક સુધી પાણી ન પીવું જોઈએ। ડ્યુરિંગ જ્યારે તમે મીલ લેતા હો એ દરમિયાનમાં તમારે ઘૂંટડે પાણી પીવું જોઈએ, જેથી ખાવાનું અને પાણી બંને યોગ્ય પ્રમાણમાં શરીરમાં જાય અને એ ન્યુટ્રિશન બી આપે। અને બાકી ખાસ બપોરના સમયે દિવસ દરમિયાનમાં જો તમે વર્કઆઉટ કરતા હો કે તાપમાં જો તમારે ફિલ્ડની જોબ હોય તો કન્ટિન્યુઅસ તમારી પાસે બોટલ રાખવી જોઈએ અને નોર્મલ ઠંડુ પાણી પીવું જોઈએ। ક્યારે પણ પાણી માટે રેફ્રિજરેટરનું પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ। જી, ચોક્કસથી। અને જ્યારે વાત થતી હોય છે કે ગરમી વધી ગઈ છે તો લોકો ઠંડા પીણા આરોગતા હોય છે, દર્શનાબેન શું કહેશો? ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે? તો બધા લોકો
સોફ્ટ ડ્રિંક શું હોય છે, એમ્પ્ટી કેલરી તો હોય જ છે, એના સિવાય એમાં કેમિકલ્સ હોય છે, કેટલા બધા એનું જે કલર હોય છે એ બી કેમિકલ ને લીધે જ એ કલર હોય છે. તો એટલે સોફ્ટ ડ્રિંક ટોટલી ના છે. ઠંડો પીણો જરૂરી છે. શું પીવું જોઈએ? એટલે પાતળી છાશ લો વિધાઉટ સોલ્ટ. સોલ્ટ લેશો ને તો પાણીનો વપરાશ વધારે વધી જશે, એટલે સોલ્ટ વિધાઉટ સોલ્ટ લેશો તો વધારે મજા આવશે, વધારે તમારા શરીરને હાઇડ્રેશન મળશે. એના સિવાય લીંબુ પાણી લો. ઓફકોર્સ શુગર, સાકર એ બધું ના નાખતા, ગોળ, બધી વસ્તુઓ એક જ છે. વધારે નાખશો તો વધારે પડતી કેલરી થઈ જશે અને મેદસ્વીતા તો વધશે, એની સાથે સાથે હાર્ટની ઇશ્યુઝ બી વધી શકે છે. એટલે લીંબુ અને પાણી, બસ. ચિયા સીડ વોટર લઈ શકાય છે, એટલે 1 લીટર પાણીમાં 1 ચમચી ચિયા સીડ નાખીને બોટલ પોતાની સાથે રાખો, આખો દિવસ ઘૂંટ ઘૂંટ કરીને પીઓ. તો એવા પ્રકારના ઠંડા પીણા તમે પીવી શકો છો. એની સિવાય જો મેદસ્વીતાનો કોઈ ઇશ્યુ ના હોય અથવા કોઈ બીમારીઓ ના હોય તો ઘરે બનાવેલું વરિયાળીનો શરબત એ ખૂબ જ સારું છે. સાકર યુઝ કરજો શુગરની જગ્યા, અને ઓછી સાકર યુઝ કરજો. પણ એ ખાસ ધ્યાન રાખજો કે મેદસ્વીતા ના હોવી જોઈએ અને શરીરમાં કોઈ બી બીમારી ના હોવી જોઈએ. અને આખા દિવસમાં ખાલી 1 ગ્લાસ જેટલું વરિયાળીનો શરબત લેશો, કોકમનો શરબત લેશો તો એ ખૂબ જ તમારે માટે ફાયદો કરશે. એના સિવાય ઠંડા પીણામાં જો તમારી બહુ જ ઈચ્છા હોય તો ગ્રીન જ્યુસ ઘરે બનાવેલું બહુ ફાયદો કરશે. અત્યારે હજુ ફુદીનાના પાન મળી રહ્યા છે, એટલે ફુદીનાના પાન, કોથમીર, એમાં થોડું કાકડી, દૂધી એ બધું એડ કરીને એક પ્રોપર જ્યુસ બનાવો. થોડું લીંબુ, મરી, સોલ્ટ એ બધું એડ કરો, એટલે પાણીપુરીની પાણીની જેમ બની જશે. અને એક માટીના વાસણમાં બનાવો અને એને 1 કલાક સુધી રહેવા દો, એટલે ઠંડુ થઈ જશે. જાતે જ ઠંડુ જે થાય, જેવી રીતે ડોક્ટર સાહેબે કીધું કે ફ્રીઝ વાળું કોઈ વસ્તુ નહીં વાપરવી, એટલે રૂમ ટેમ્પરેચર ઉપર જ વાપરવી. માટીના વાસણમાં જો તમે કરશો તો એ ઠંડુ જ રહેશે જાતે જ. અને વધારે ઠંડુ જોઈએ તો એક કોટનનું કાપડ લઈ લેવાનું, એને પાણીમાં ભીજવી દેવાનું અને એને પેલો વાસણના ચારે બાજુ ગોઠવી દેવાનું, એટલે વધારે ઠંડુ થશે. અને એ પાણી તમારે પીવાથી ખૂબ તો ન્યુટ્રિશન મળશે, તમને હાઇડ્રેશન પ્રોપર મળશે. એના સિવાય હું આ બોટલ ભરીને લાવી હતી, પણ અમારી ઈચ્છા થઈ ગઈ એટલે મેં ફિનિશ કરી દીધી. એટલે અમે બીટરૂટની કાંજી બનાવીએ છીએ, એટલે એ કાંજી તમારા હાઇડ્રેશન લેવલને ખૂબ જ વધારે છે. તો કાંજીની રેસીપી શું હોય છે? 2 લીટર પાણીમાં 1 ચમચી રઈ જે હોય છે, રઈનો પાવડર, સહેજ વરિયાળીનો પાવડર, સહેજ સોલ્ટ અને બ્લેક સોલ્ટ આ નાખીને એમાં થોડુંક 1 બીટરૂટ એકદમ ચોપ કરીને એમાં નાખી દો. 2 દિવસ આમને આમ રહેવા દો. વાસણ કાચનું અથવા માટીનું હોવું જોઈએ. 2 દિવસ આમને આમ રહેવા દો, થોડું આથું આવી જશે અને બહુ ટેસ્ટી લાગશે. હવે એ તમે દરરોજ 1 ગ્લાસ લેશો તો ડાયજેશનમાં બી ખૂબ જ અસર કરશે, તમારું ગટ બી સારું રહેશે. એના સિવાય હાઇડ્રેશન તમને પૂરતું મળશે. તો આ પ્રકારના ઠંડા પીણાનો ઉપયોગ વધારો. પેલું તો બિલકુલ હું તો ઓછું કરવાનું નથી કહેતી, બંધ જ કરી દેવાનું કહું છું કે સોફ્ટ ડ્રિંક જે હોય છે એ બંધ જ કરી દેવાનું હોય. યસ જી. અને ખાસ કરીને જ્યારે અત્યારે મિક્સ ઋતુ ચાલી રહી છે અને ખાસ બાળકો પણ બહાર રમવા જતા હોય છે અને તડકામાં ભાગદોડ કરતા હોય છે, ડૉક્ટર જય શું કહેશો? આયુર્વેદ શું કહે છે કે તડકામાં અને આ રીતે મિક્સ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય તો કઈ કઈ ચીજ વસ્તુઓ છે કે જેનું ધ્યાન રાખી શકાય? કયા એવા ફ્રૂટ્સ છે કે જેનું સેવન કરવું જોઈએ? જી, આપણે જેમ જાણ્યું કે બાળકો ખાસ બપોરના સમય કે સાંજના સમયે બહાર રમતા હોય, તડકો લાગતો હોય. આ ઉપરાંત આપણે એક ઘણા મોટા કર્મચારીઓ છે કે જે ગીગ વર્કર કહીએ છીએ, કે જે બ્લિંકિટ છે, ઝોમેટો છે, સ્વિગી છે વગેરેમાં એ પોતે સર્વિસીસ આપતા હોય છે. તો એ લોકો કન્ટિન્યુઅસ ડિલિવરીઝ કરતા હોય છે, એટલે તડકામાં રહેવાનું થતું હોય છે. બાળકો કે જે બહાર રમતા હોય, ક્રિકેટ રમતા હોય કે બીજું કોઈ પણ આઉટડોર પ્લે કરતા હોય તો એ લોકોને પણ હાઇડ્રેશન સાથે એનર્જીની જરૂર પડે છે. તો જો યંગ એડલ્ટ્સ હોય, જે લોકોનું વર્કિંગ વધારે હોય, વર્કઆઉટ વધારે કરતા હોય બહાર, તો એ લોકો માટે શેરડીનો રસ એ એક ઉત્તમ પીણું છે. એ હાઇડ્રેશન પણ મેન્ટેન કરે છે અને સારા પ્રમાણમાં શુગર પણ આપે છે. જે લોકોને કોઈ પણ પ્રકારનો ડાયાબિટીસ કે ઓબેસિટી નથી એના માટે છે. જો ડાયાબિટીસ કે ઓબેસિટી હોય તો તેમણે શેરડીનો રસ અવોઇડ કરવો જોઈએ. પરંતુ બાળકો અને બહાર જે ગીગ વર્કર્સ છે એ લોકો માટે શેરડીનો રસ ખૂબ જ સારો છે. તમને ન્યુટ્રિશન બી આપે છે અને હાઇડ્રેશન પણ મેન્ટેન કરે છે. આ ઉપરાંત તમે છાશ, આપણે જે વર્ષોથી પીએ છીએ છાશ, એ આયુર્વેદમાં 7 પ્રકારની છાશ બતાવી છે. આપણે જે રૂટીનમાં જે છાશ પીએ છીએ તે 7 પ્રકારમાંનો એક પ્રકાર
પ્રકાર એને છચ્છિકા કહેવાય છે, કે જેમાં મેક્સિમમ પ્રમાણમાં પાણી હોય છે અને દહીંનો જે ભાગ હોય છે ઓછો હોય છે. તો આ જ છાશમાં તમે થોડું જીરું છે, મીઠું છે નાખીને તમે લો તો એક બેસ્ટ ઓરલ હાઇડ્રેશન સોલ્યુશન બની જાય છે, કે જો એ રેગ્યુલર લેવામાં આવે તો એમાં પ્રોટીનનું પ્રમાણ બી વધારે હોય છે, એનર્જી બી હોય છે અને હાઇડ્રેશન બી મળે છે. તો જે લોકો સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, કે જે લોકો ઘરમાં રહે છે, એસીમાં રહે છે, એ પણ જો હાઇડ્રેશન મેન્ટેન કરવા યોગ્ય રીતે માંગતા હોય તો છાશ એમના માટે ખૂબ સરસ છે. અને આયુર્વેદ જણાવે છે કે ભોજનાંતે પીબેત તક્રમ, એટલે જમ્યા બાદ છાશ પીવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ આમાં બે વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે છાશ ફરીથી ફ્રીજમાં મૂકેલી ન હોવી જોઈએ, રૂમ ટેમ્પરેચર વાળી હોવી જોઈએ. એવી રીતે જ્યારે તમે શેરડીનો રસ પીતા હો તો એ બહારનો ન હોવો જોઈએ અને એમાં બરફ કે બીજું કોઈ એડિટિવ નાખેલું ન હોવું જોઈએ, એ ખૂબ જરૂરી છે. છાશ અને શેરડીના રસમાં બંનેમાં થોડુંક લીંબુ કે જીરું એવું નાખો, એના કારણે એનું પાચન પણ ખૂબ સારી રીતે થઈ જાય છે. તો આ બે વસ્તુ ખૂબ જરૂરી છે. બાળકો અને એ લોકોને પણ જ્યારે સવારમાં ઉઠે ત્યારે આપણે જાણ્યું એમ કે તાંબાના તાંબાના લોટામાં જે પાણી રાખ્યું હોય એ સવારે પીવડાવો તો એ સવારથી એનું હાઇડ્રેશન ખૂબ સરસ રહે છે. કારણ કે આખી રાત આપણે પાણી પીતા નથી, તો સવારે પહેલું જે પાણી આપણે પીએ તાંબાનું પીએ તો એના કારણે ખૂબ ફાયદો જોવા મળે છે. બીજા કેટલાક ફ્રૂટ જ્યુસ આપણે પીતા હોય છે, પણ જો પેકેજ ફ્રૂટ જ્યુસ હશે તો એ આપણા શરીરને નુકસાન કરશે. એટલે કોઈ પણ પ્રકારના પેકેજ ફ્રૂટ જ્યુસ હિતાવહ નથી. એના બદલે જો ફ્રેશલી કોઈ પણ પ્રકારનો જ્યુસ બનાવેલો હોય તો તે અલ્પ પ્રમાણમાં અને ભૂખ્યા પેટે જો જ્યુસ પીવામાં આવે તો તે યોગ્ય છે. પરંતુ જમવા સાથે કે જમ્યા પછી જો જ્યુસ પીવામાં આવશે તો તે ગેસ કરી શકે છે. તો આ સમયે ખાસ હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે આ પ્રકારના ફળો અને જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ. જી, તો ખાસ જ્યારે પાણીની વાત થતી હોય છે, જમતી વખતે કે જમ્યા પછી કેટલું પાણી પીવું જોઈએ અને કઈ રીતે પી શકાય? દર્શનાબેન, શું કહેશો? એ વખતે અડધો ગ્લાસ પાણી ઘૂંટ ઘૂંટ કરીને વચ્ચે વચ્ચે પીવાનું રહે છે. જમ્યા પહેલા અડધો કલાક પહેલા પાણી નહીં પીવું અને જમ્યા પછી 40 મિનિટ્સ એટલે 40 મિનિટ જેટલું પાણી નહીં પીવું. એના પછી તમે છાશ લેશો તો વધારે ફાયદાકારક છે. છાશમાં જીરું અને પેલું ફુદીનાનું પાવડર એ બધું નાખવામાં આવશે તો વધારે ડાયજેસ્ટિવ થશે અને એના પછી તમે ઘૂંટ ઘૂંટ કરીને પાણી લઈ શકો છો. પણ ડિનરની વાત જુદી છે. રાતે જમવાનું જમી લીધું એના પછી બિલકુલ અડધો લીટર જેટલું પાણી, જ્યાં સુધી તમે સુવો ત્યાં સુધી બહુ ઓછું પાણી પીશો તો વધારે સારી ઊંઘ આવશે, સારા મેટાબોલિઝમ થશે. એના સિવાય જે હોર્મોન્સ છે જે ઊંઘ માટે જવાબદાર છે એ વધારે પ્રોપર રીતે નીકળશે. એટલે પાણી પીવાની બી એક પદ્ધતિ હોય છે કે જમ્યા પહેલા તમે જમો એના એક કલાક પહેલા થોડું 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી પી લો અને એના પછી કલાક પછી જમો. એના 40 મિનિટ્સ પછી તમે છાશ લો અને એના પછી ઘૂંટ ઘૂંટ કરીને આખો દિવસ પાણી ચાલુ રહેવું જોઈએ. તમે મને જોશો ને તો આ લાઈવ આ પ્રોગ્રામમાં બી હું વચ્ચે વચ્ચે પાણી પીવું જ છું. એટલે ભલે તમે એસીમાં છો કે તડકામાં છો, ક્યાંય બી છો, હાઇડ્રેશન તો તમારી બોડીને મેન્ટેન કરવાનું ખૂબ જ જરૂરી છે. બલકી તમે જો એસીમાં હો તમને ખબર ના પડે કે મને તરસ લાગી છે, પણ અંદર તમારી બોડીમાં તો પાણી જોઈએ જ જોઈએ. એટલે આ એક ટેવ બનાવી લો કે મારે આ ઘૂંટ ઘૂંટ કરીને પાણી પીવું જ છે. અને જો વધારે પાણી પીવો ને તમે તો કદાચ તમને યુરિનેશન બી બહુ જ લાગે છે. તો એના માટે એક કારગર ઉપાય છે કે પાણીમાં થોડું પેલું ખીરા કાકડી કાપીને એના અંદર નાખી દો, એટલે એ પાણી તમારા બોડી હોલ્ડ કરશે. બહુ વધારે આ બધું જે તમે પીવો છો એ યુરિનમાં ના નીકળી જાય, પહેલા એનું કામ કરશે અને પછી જ નીકળશે. અને બીજું વાત હું કહેવા માંગુ છું, સ્પેશિયલી અત્યારે રમજાન ચાલે છે એના માટે સ્પેશિયલી કહેવા માંગુ છું કે સવારે જે લોકો ઉઠીને સહેરી કરે છે એ લોકો, એટલે એને કઈ વધારે હેવી જમવાનું નથી. એને મિલેટ્સની ખીચડી લેવી જરૂરી છે, એની સાથે ચિયા સીડ વોટર પીવી લેવાનું, એટલે આખો દિવસ એ લોકો હાઇડ્રેટ ફીલ કરે. અને જ્યારે એનું ફાસ્ટ બ્રેક કરવામાં આવે ત્યારે ગ્રીન જ્યુસ સાથે ફાસ્ટ બ્રેક કરે અને એના પછી લાઈટ જમવાનું લેશે તો બોડીને વધારે પાણીની જરૂરિયાત ના હોય આખો દિવસ દરમિયાન. કારણ કે તડકો ખૂબ જ પડે છે અત્યારે અને મેં જોયું છે મોસ્ટલી કેટલા બધા રિક્ષાવાળા ભાઈઓ છે એમને રમજાનના ઉપવાસ છે. એટલે હું અત્યારે કેટલા 10 રિક્ષાવાળા ભાઈઓને બધાને ભેગા કરીને આ બધું સમજાયું. એટલે આવું બધું સમજવાની ખૂબ જ જરૂરી છે કે પાણી કેવી રીતે એવા લોકોને બી પીવાનું. જી, ચોક્કસથી. અને જ્યારે વાત થતી હોય કેટલું પાણી પીવું જોઈએ અને કેટલી માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ, કેમ કે ઘણીવાર એવું પણ થાય છે કે લોકો પાણી પીવું છે એ ટેન્શનના ચક્કરમાં વધુ પાણી પી લેતા હોય છે. ડૉક્ટર જય, આપ શું કહેશો? ઓવર જે થઈ જાય છે પાણી પીવાની જે વાત થાય છે તે ટેન્શનના કારણે ઘણીવાર લોકો વધારે પાણી પી લેતા હોય છે, તેની કિડની પર કોઈ આડઅસર થાય છે કે કેમ? જી જરૂર.
જ્યારે વધારે પડતું પાણી પીવામાં આવે તો એ પણ શરીર માટે ખરાબ છે, કારણ કે જરૂર કરતા જ્યારે વધારે પાણી પીવામાં આવે તો એક પ્રેશર ડાયાલિસિસ કરીને શરીરમાં એક સિસ્ટમ ઊભી થાય છે, જેના કારણે વધુ પાણી જે હોય છે એ સાથે યુરિનેશન પણ વધારે લાવે છે. એટલે વધુ પાણી પીવે સામે યુરિનેશન પણ વધારે થાય અને વારે વારે એ જે પણ વ્યક્તિ હોય એને તરસ લાગ્યા કરે, પરિણામે કિડની પર લોડ વધી જતો હોય છે. બીજું કે વધુ પાણી પીવાના કારણે બ્લોટિંગની સમસ્યા, પેટ ભારે ભારે રહેવું, ભૂખ ન લાગવી જેવું પણ થતું હોય છે. એટલે યોગ્ય પ્રમાણમાં જો તમે ડાયજેશન ના થાય તો તમારે વધારે પાણી પીધેલું પણ તમને નુકસાનકારક નીવડે છે. આ ઉપરાંત કેટલાક લોકો જે ચા અને કોફીનું રેગ્યુલર સેવન કરતા હોય, દિવસમાં 2 વાર 3 વાર 4 વાર, ઘણા એનાથી પણ વધારે કરતા હોય છે, તો ચા અને કોફી પોતે ડાયુરેટિક એટલે પેશાબને વધુ લાવનાર છે. તો ઉનાળો હોય, ગરમી હોય, પરસેવો પણ વધારે થતો હોય અને આની સાથે જો પેશાબ પણ વધારે આવે તો ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ વધારે છે. આથી આ લોકો વધારે પ્રમાણમાં ક્યારેક પાણી પીતા હોય છે તો તેમણે પણ ખાસ ધ્યાન રાખવું, કારણ કે ચા, કોફી અને એની સાથે જો પાણી પીવામાં આવે તો તે હંગર સેન્ટર અને થર્સ્ટ સેન્ટર પર પણ કામ કરે છે. પરિણામે તમારું જે ડાયજેશન કેપેસિટી છે ઘટે છે, તમને જે ભૂખ એટલે કોઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા છે એ ઓછી થાય છે અને કન્ટિન્યુઅસ પાણી પીતા રહેવું એવી ઈચ્છા થાય છે. તો એ ખાસ ધ્યાન રાખવું કે યોગ્ય પ્રમાણમાં પાણી જવું જોઈએ. શક્ય હોય તો તમારી સાથે 1 લીટરની બોટલ રાખવી અને મિનિમમ એ 3 થી 4 બોટલ દિવસ દરમિયાન પૂરી થાય એવું ધ્યાન રાખવું. એનાથી વધારે ન પીવું, કારણ કે 4 લીટર પાણી મોટા ભાગે ઇનફ થઈ રહેશે. હા, તમે વર્કઆઉટ કરતા હોય, મેં પહેલા જણાવ્યું તમે રમતા હોય, કોઈ ક્રિકેટ કે બીજું કંઈ, એ દરમિયાન તમે વધુ પાણી પી શકો છો, પરંતુ ખાસ કે નોર્મલ માણસ હોય જે નોર્મલી દિવસમાં બહાર રહેતો હોય તેને 3 થી 4 લીટરથી વધારે પાણી ન પીવું જોઈએ અને જોડે બોટલ રાખવાના કારણે આનું મેજર પણ તમે કરી શકો છો. જી, વાત જ્યારે પાણીની થઈ રહી છે, દર્શનાબેન, સ્ત્રીઓએ કઈ કઈ બાબતનું ધ્યાન દેવું જોઈએ? ખાસ મેન્સ્ટ્રુએશન સાયકલ વખતે ઘણીવાર એવું થતું હોય છે કે પાણી ઓછું પીધું હોય તો પેન વધારે થતું હોય છે, તેને લઈને શું કહેશો? પાણીને કોઈ આપણે માપી નથી શકતા. અમુક લોકોને 3 લીટર બી બહુ પડી જાય અને અમુક લોકોને, મારા કેટલા બધા ક્લાયન્ટ છે જેને 7 લીટર્સ બી જોઈએ, ઓછું કરી દઉં તેમને તકલીફ વધી જાય છે. એટલે ઓલવેઝ યુરિનનો કલર જુઓ. મેં પહેલા બી કીધું કે યુરિનનો કલર જુઓ, જો યલો હોય મતલબ તમારું બોડી ડિહાઇડ્રેટ છે અને એકદમ વ્હાઇટ હોય મતલબ વધારે હાઇડ્રેટેડ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને મેન્સીસ પ્રમાણે છે ને બોડીમાં મજા નથી આવતી, એટલે વોમિટિંગ જેવા સેન્સેશન થયા કરે છે. કોઈને પેટનો દુખાવો ખૂબ જ હોય છે, એના લીધે બહેનો પાણી નથી પીવી શકતી. એટલે જ્યારે તમને લાગે ને કે મને હવે સારું લાગ્યું છે, એ ટાઈમે તમારે ચિયા સીડનું પાણી પીવાનું, એટલે પ્રોપર હાઇડ્રેશન બોડીમાં રહે. અને વરિયાળી સાથે રાખો, તો થોડું વરિયાળી ખાશો ને તો એના ઉપર જે પાણી પીશો એ તમને નોશિયાટિક નહીં લાગે, એટલે ગભરામણ નહીં થાય, એનાથી સારું એવું રહેશે. તો આ કરવાનું. એના સિવાય ગુંદર, જે ખાવાનું ગુંદર હોય છે એ બી થોડુંક તમારી સાથે રાખો અને એ થોડું મોડામાં રાખો, સ્પેશિયલી મેન્સ્ટ્રુએશન ટાઈમે, તો એટલે પેન ઓછું થશે એનાથી. અને ડાયક્લોફાર્મ જેવું કામ કરે છે. તો એટલે આ મોડામાં રાખો અને પછી ધીમે ધીમે એક એક ઘૂંટ કરીને પાણી પીવો, તો એનાથી તમને ખૂબ જ સારું રહેશે અને ડિહાઇડ્રેટ બી ના થાવ. જી, અને ખાસ આપણે વાત કરીશું અત્યારે કે એવા કયા કયા ફ્રૂટ્સ છે કે પછી લીલા શાકભાજી છે કે જે હાઇડ્રેશન માટે આપણે ખાઈ શકીએ, શું કહેશો જયભાઈ? હા, જેમ ઋતુ શરૂ થઈ છે તો આપણે બજારમાં જોઈએ છે કે તરબૂચ છે, દ્રાક્ષ છે, મોસંબી, નારંગી છે, એ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. તો તે ખૂબ હિતાવહ છે, પરંતુ ખાસ જે આ ફ્રૂટ છે કોઈ પણ પ્રકારના જંતુનાશક કે વધારે આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝરથી કે કેમિકલ ફર્ટિલાઇઝરથી ઉગાડવામાં આવતા હોય તો તે નુકસાન કરી શકે છે અને એની અંદર કોઈ એડલ્ટ્રેશન હોય તો પણ એ નુકસાનની ભીતિ રહે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી ખાસ આ બધા ફ્રૂટ્સ પણ ઓર્ગેનિક જો મળતા હોય તો તે ખૂબ સારું કામ કરે છે. બીજું એક ફ્રૂટ છે કોકોનટ. એનું પાણી પણ ખૂબ સારું હોય છે. કોકોનટ વોટર પણ આપણે લઈએ છીએ તો એ ખૂબ ફાયદાકારક છે, કારણ કે કોકોનટ વોટરમાં નેચરલી જ ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, મિનરલ્સ આવેલા હોય છે અને સોલ્ટ્સ હોય છે. તો એ ખૂબ સારી રીતે હાઇડ્રેશન પણ કરે છે, પાણીની જરૂરિયાત પણ પૂરી કરે છે અને સોલ્ટ્સ બી આપે છે. એટલે એ ખૂબ ફાયદાકારક છે અને એમાં પણ ભેળસેળ થવાની શક્યતા ખૂબ ઓછી હોય. તો શક્ય હોય તો કોકોનટનું પાણી જે છે તમે રેગ્યુલર લો સાંજના સમયે, ખાસ ફળો સાંજના સમયે ખાઓ તો તે ખૂબ હિતાવહ છે, અથવા વહેલી સવારે જ્યારે તમારું પેટ ખાલી હોય ત્યારે ખાઓ ત્યારે પણ ખૂબ ફાયદાકારક બને છે. તો તરબૂચ છે, નારંગી છે, મોસંબી છે, દ્રાક્ષ છે વગેરે જેવા. ખાસ દ્રાક્ષમાં પણ જો કાળી દ્રાક્ષ ખાવામાં આવે તેની ન્યુટ્રિયન્ટ વેલ્યુ પણ વધારે હોય છે, તો એ લેવાના કારણે ખૂબ ફાયદા જોવા મળે છે. અને નારંગી અને મોસંબીનો આપણે જ્યુસ પીતા હોય છે, પણ જ્યુસ બનાવવા દરમિયાન તેની અંદરથી રેસા નીકળી જતા હોય છે,
તો ક્યારેક ક્યારેક ડાયજેશનમાં હેવી થઈ જતું હોય છે ને, શુગર સ્પાઇક વધારે લાવે છે. તો શક્ય હોય તો આ ફળો આખા ચાવીને ખાવા જોઈએ અથવા ટુકડા કરીને ખાવા જોઈએ. ડાયરેક્ટ જ્યુસ અવોઇડ કરવો જોઈએ. હા, એની જોડે તમે પાણી છે એ થોડા પ્રમાણમાં લઈ શકો છો, પરંતુ ખાસ કોઈ પણ ફળ ખાતા હોય તો એની સાથે વધુ પ્રમાણમાં પાણી ન લેવું જોઈએ, કારણ કે એના કારણે પણ બ્લોટિંગ છે, હેવીનેસ ઓફ એબ્ડોમિન, પેટ ભારે ભારે લાગવું જેવું અનુભવ થતું હોય છે. તો આ ફળોનું જો રેગ્યુલર સેવન કરવામાં આવે તો એ તમને હાઇડ્રેશન પણ મેન્ટેન કરે છે અને યોગ્ય પ્રમાણમાં ન્યુટ્રિશન પણ આપે છે. જી દર્શનાબેન, આપને પૂછવા માંગીશ, આ જે બજારમાં પેક્ડ ફ્રૂટ જ્યુસ મળે છે તેને લઈને શું કહેશો? કેમ કે માતા પિતા ઘણીવાર આળસના ચક્કરમાં તેમના બાળકોને બહારથી લઈને આપી દેતા હોય છે. તેમને લાગતું હોય છે કે તેમના બાળક માટે આ સારું છે, બાળકને એનર્જી મળશે, તડકામાં તે ક્યાંક ઇમ્યુનિટી તેની સારી થશે, પરંતુ ક્યાંક આ માતા પિતામાં અત્યારે આ ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. શું કહેશો? સૌથી પહેલા તમારા પોતાના બાળકને જે બી આપો છો એનું લેબલ ચેક કરી લો. તમે જોશો કે જે જ્યુસ મળે છે પેક્ડ ફ્રૂટ, એમાં પાછળ તમને શું મળશે? 0.01% ઓરેન્જ, અને એને ઓરેન્જ જ્યુસ કહેવામાં આવે છે. ઘણા બધા છે, જે બી કંપનીનો તમે નામ લો, એમાં ફ્રૂટ કાં તો હોતું જ નથી, અને જે ઉપર જે ફોટા આવે છે એ ખાલી દેખાવા માટે આવે છે. એમાં ડિસ્ક્લેમર બી હોય છે, પણ આપણી દુવિધા એ છે કે આપણે વાંચતા જ નથી. એટલે પ્રોપર તમે વાંચો ને તો તમે ક્યારેય પોતાના બાળકોને આ બધું નહીં આપો. ઇવન તમારે ઘરે કોઈ ગેસ્ટ આવે ને તો બી પેલા પેકેટ જ્યુસ નહીં આપો. એ જ્યાં જ્યુસ લખ્યું હોય એ જો એનું લેબલ તમે વાંચશો ને તો ક્યાંય 0.01%, ક્યાંય 0.5%, મતલબ તમે સમજો 1% થી બી ઓછું તમને એમાં ફ્રૂટ્સ મળે અથવા 0% ફ્રૂટ્સ મળશે. એના સિવાય જો ફ્રૂટ્સ હોય, આમ તો છે જ નહીં, પણ છતાંય આપણે માની લઈએ કે એમાં ફ્રૂટ છે, તો ફ્રૂટનો પેલું રેશા ક્યાં છે, એના ફાઈબર ક્યાં છે, બધું જતું રહ્યું. એની જગ્યા તમારે બાળકને ફ્રૂટ જ્યુસની જગ્યા સાબુત ફ્રૂટ્સ ખવડાવવાનો આગ્રહ રાખો. ફ્રૂટ્સમાં બી હાઇડ્રેશન બહુ હોય છે, પોતાનું પાણી હોય છે ફ્રૂટ્સનું, એ એમને ખવડાવો. તમે પોતે ખાશો તો તમારા બાળકો બી ખાશે, એ શીખી જશે. અને બીજી વાત એ પેસ્ટિસાઇડની રહી, તો એમાં તમારે 2% સોલ્ટ સોલ્યુશન બનાવી લેવાનું. મતલબ 1 લીટર પાણીમાં 20 ગ્રામ જેટલું નમક નાખી દો અને પછી એમાં ફ્રૂટ્સ તમે 20 મિનિટ સુધી બોળી રાખો, એટલે 80% એમાંના જે પેસ્ટિસાઇડ્સ હશે 80% નીકળી જશે. 100% તો નહીં નીકળે, પણ છતાંય 80% બહુ થઈ ગયું, ઓછું નુકસાન કરશે ને 20%. એટલે આ પ્રકારના પછી એ ફળ એમાંથી કાઢીને સાફ પાણીથી ધોઈ લો અને પછી એ ખાવાનો આગ્રહ રાખો, તો ખૂબ જ ફાયદો થશે. અત્યારે કેપ ગૂસબેરી ખૂબ જ મળી રહી છે, એ બહુ સારી છે, ગમે લોકો ખાઈ શકશે. કોઈ બી પ્રકારની બીમારી હોય એ લોકો બી એને ખાઈ શકશે. પણ કોઈ બી વસ્તુને ખાસ ધ્યાન રાખજો કે કોઈ બી વસ્તુ વધારે પડતી ના ખાવી જોઈએ. તો જો તમે ફ્રૂટ્સ ખાઓ છો તો 1 પ્લેટ એટલે 3 થી 4 ફ્રૂટ્સ ખાઈ લો, એનાથી વધારે ના ખાવું જોઈએ. બધી વસ્તુ એક પ્રમાણમાં લેશો તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. અમુક લોકો હોય છે જે ખાલી ફ્રૂટ્સ ખાય છે, એ લોકોની બી મસલ્સ ઓછા થઈ જાય છે, કારણ કે પ્રોટીન બી ઉણપ થઈ જાય છે અને ફાઈબર વધારે એટલે રેશા વધારે થઈ જાય તો બી બ્લોટિંગ, કોન્સ્ટિપેશન આ બધાનો ઇશ્યુ ખૂબ જ આવે છે. એટલે બધી વસ્તુઓ ખાવાની અને સાથે સાથે પાણી બી ટાઈમ દરમિયાન લેવાનું. એનાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહી શકે છે. જી, અને ખાસ કરીને જ્યારે વાત થાય છે કે પાણી કેટલું પીવું અને કઈ રીતે પીવું, એમાં એક જે સવાલ છે ઘણીવાર લોકોના મનમાં થતો હોય છે. ડૉક્ટર, આપને પૂછવા માંગીશ, એવું આપે પણ સાંભળ્યું હશે ઘણા લોકોના મુખે કે ઊભા રહીને પાણી પીવાથી પગમાં તકલીફ થાય છે, સાંધામાં તકલીફ થાય છે, ઘૂંટણમાં દુખાવો થાય છે. કેટલું સત્ય? જરૂર, આપણે પાણી જે છે એ શાંત ચિત્તે અને બેસીને પીવું વધારે હિતાવહ છે. ખાસ ઊભા રહીને પીવાથી કે ઝડપથી પીવાથી કોઈ સ્પેસિફિક રોગ થાય છે કે તકલીફ થાય છે એવું કોઈ રિસર્ચ અવેલેબલ નથી, પરંતુ એ આપણે જાણી શકીએ છીએ કે જ્યારે ખૂબ ઝડપથી પાણી પીવામાં આવે તો પાણીની સાથે શું થાય, ગેસ બી ટ્રેપ થાય છે, તો એના કારણે આપણે બ્લોટિંગની સમસ્યા રહે છે અને જરૂર કરતાં આપણે પાણી ઓછું પીએ છીએ. બીજું, આપણા બોડીમાં કન્ટિન્યુઅસ એન્ઝાઇમ સિક્રેશન્સ થતા હોય છે. આથી જો 3 ટાઈમ આપણે સવારનો નાસ્તો ગણીએ, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું ગણીએ તો 3 ટાઈમ એ દરમિયાનમાં પણ બોડીમાં એન્ઝાઇમ સિક્રેટ થતા હોય છે, ખાસ કરીને સ્ટમકમાં. તો ઊભા રહીને ખૂબ ઝડપથી અથવા ઠંડુ પાણી જો પીવામાં આવે તો એ એન્ઝાઇમ ડાયલ્યુટ થઈ જાય છે. પરિણામે યોગ્ય જો એન્ઝાઇમ સિક્રેટ ના થાય તો ડાયજેશન બી વીક થાય છે અને પાણીના કારણે નુકસાન બી થઈ શકે છે. તો શક્ય હોય ત્યાં સુધી બેસીને અને ઘૂંટડે પાણી પીવું હિતાવહ છે. એક સાથે વધારે પાણી પીવાના કારણે પેટમાં હેવીનેસ વધારે થતી હોય છે.
આથી શક્ય હોય તો ઉભા રહીને પાણી ન પીવું. ઘણા લોકો ડાયરેક્ટ બોટલ ઊંચી કરીને કે ડાયરેક્ટ ગ્લાસ ઉપર કરીને પાણી પીવે છે. એના કારણે જે પાણીનું પ્રમાણ એક સાથે જવું જોઈએ તે ખૂબ વધારે પ્રમાણમાં જાય છે. એટલે આગળ પણ મેં જણાવ્યું એ પ્રમાણે પ્રેશર ડાયાલિસિસનો ઇસ્યુ રહી શકે છે. તો શક્ય હોય ત્યાં સુધી બેસીને અને યોગ્ય શાંતિથી પાણી પીવું એ ખૂબ હિતાવહ છે. અને ખાસ બહારનું કોઈ પણ આવી રીતે પાણી પીતા હોય તો અવોઇડ કરવું જોઈએ. ઇવન આપણે પેકેજ ડ્રિંકિંગ વોટર પણ જે હોય છે એમાં પણ અલ્ટિમેટલી જોવા મળ્યું છે કે એમાં પણ માઇક્રોપ્લાસ્ટિક્સ હોય છે. તો શક્ય હોય છે ત્યાં સુધી જે પણ પાણી માટે જે પણ તમે વેસલ વાપરો એ મેટલની હોય, કોપરની હોય અથવા સ્ટેનલેસ સ્ટીલની હોય, એ બધું હિતાવહ છે. કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ ન વાપરવી જોઈએ, એ પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જી ચોક્કસથી. અને આજે આપણે આ મુદ્દે ખાસ ચર્ચા કરી રહ્યા છીએ. તો સિનિયર સિટીઝન જે હોય છે, જે વૃદ્ધો હોય છે, તે કઈ રીતે ધ્યાન રાખી શકે સ્વાસ્થ્યનું? દર્શનાબેન, શું કહેશો? તો એ વિન્ટરમાં જો એ લોકો 2 રોટલી ખાતા હોય તો અત્યારે એમને 1 રોટલી કરી દેવી જોઈએ. એની સાથે એમને થોડું સલાડનું વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. હવે સલાડ જો એનાથી ના ખવાતું હોય તો મિક્સરમાં નાખીને બ્લેન્ડ કરી દો અને ચમચીથી એને ધીમે ધીમે પીવો. એનાથી તમને હાઇડ્રેશન બી ખૂબ જ સારું રહેશે, ન્યુટ્રિશન બી ખૂબ જ સારું મળશે. ટૂંકમાં રોટલી ખાવાની એની જગ્યા ન્યુટ્રિશિયસ ફૂડ વધારે લેવાનું અને રોટલીમાં બી દૂધી કે કાકડી કે આ બધું મિક્સ કરી દેવાનું. હાલ અત્યારે તો પાલક અને બધું મળે છે, ગ્રીન લીફી વેજીટેબલ મળે છે, પણ સમય જતા 10-15 દિવસ જતા એ બી બંધ થઈ જશે. તો એની જગ્યા જે મળે, જે શાકભાજી મળે એ તમારા લોટમાં એની સાથે બાંધી લો. આપણે થેપલા બનાવીએ ને એવી રીતે કોઈ બી શાકભાજી અંદર બાંધી લો એટલે ન્યુટ્રિશિયસ એમને જમવાનું મળશે. એની સાથે સાથે જો તમને ગેસ ના કરે તો નારિયેળ પાણી લો. નારિયેળ પાણીમાં જો તમને લીંબુ સૂટ કરે તો નારિયેળ પાણીમાં સહેજ લીંબુ, સહેજ આદુનો રસ એ બધું ભેળવીને એ પીવો અને ઘૂંટડા પીવો. એક સાથે કોઈ બી વસ્તુ નહીં લેવી, શાંતિથી આરામથી લેવું. આ એ જ માટે બન્યું હતું કે ભાઈ તમારે ઊભા રહીને તમે પાણી પીશો તો તમારા ઘૂંટણ ખરાબ થશે. એકચ્યુઅલી આનાથી કોઈ લેવા દેવા નથી, કારણ કે ડાયજેસ્ટિવ ટ્રેક્ટ એકદમ જુદું છે. પણ એ શેના માટે કહી દીધું છે? આપણા જે વડીલો હતા એના માટે કહી દીધું કે તમે શાંતિથી બેસીને પાણી પીવો. એટલા માટે એને આ તમને ડરાવી દીધું કે આવી રીતે કરશો તો તમારા ઘૂંટણ જશે. પણ એકચ્યુઅલી વાત એકદમ સાચી છે કે શાંતિથી બેસીને જમો, બેસીને પાણી પીવો. બધું કામ આરામથી કરવાનું છે, કેમ કે આપણે જીવીએ છીએ. આ આપણું ફ્યુઅલ છે, પેટ્રોલ છે, જેને આપણે ઝડપથી કરીએ. તમારા કારમાં બી વધારે પડતું પેટ્રોલ નાખી દો તો કાર ચાલે ખરું? કાર બગડી જાય છે. એટલે આ બી પેટ્રોલ છે આપણી બોડીનું. તો વધારે પડતું કે એક સાથે કે આમ ડમ્પ નહીં કરવાનું. આ તમારી બોડી છે, ડસ્ટબિન નથી, એટલે બધી વસ્તુ આમ ડમ્પ નહીં કરવાની. શાંતિથી પીવાનું. એને રસ લો, આનંદથી જમો, આનંદથી પાણી પીવો, એનું રસનો એન્જોય કરો. તમારા મગજમાંથી સેરોટોનિન બી નીકળશે. એટલે એનાથી બહુ સારી વસ્તુ રહેશે. એટલે જો દાંત ના હોય તો બી તમે બ્લેન્ડ કરીને ધીમે ધીમે લઈ શકો છો. જી ડૉક્ટર જય અને ડૉક્ટર દર્શનાબેન, આપ બંને અમારી સાથે જોડાયા અને આ હાઇડ્રેશનની ચર્ચામાં આપે પણ જે રીતે લોકોને માહિતી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.